તો સુરત એલસીબીએ દિલધડક ઓપરેશનમાં મોહનિયા ગેંગના 3 આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા છે। આરોપીઓ કામરેજના સોવરીન બંગલોમાં થયેલી રોકડ અને દાગીનાની ચોરીમાં સંડોવાયેલા હતા। ત્યારે રાજ્યભરમાં ધાડ, લૂંટ અને ઘરફોડના અનેક ગુનાઓમાં તેમની સંડોવણી સામે આવી છે। તો એલસીબી પીએસઆઈ અનિલ ચૌહાણ અને ટીમને મળેલી બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી રાત્રિના અંધકારમાં ઓપરેશન પાર પાડી મુખ્ય સૂત્રધાર દલિયો ઉર્ફે દલો કાળુ, દિલીપ ઉર્ફે દિલો કાળુ મોહનિયા અને સાગરીત કલ્પેશ ઉર્ફે પટ્ટી પરશુભાઈ મોહનિયાની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે દિવસ દરમિયાન મજૂરી અને રાત્રે ધાડ, લૂંટ તથા ગરફોડ જેવા ગુનાઓને અંજામ આપતી આ ગેંગ સામે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં 1 ડઝનથી પણ વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। નમસ્તે, જય હિન્દ। મોહનિયા ગેંગ ઉર્ફે ચડ્ડી બનિયાન ગેંગ કે જેનો આતંક ફક્ત સુરત જિલ્લા પૂરતો જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ વિસ્તારોમાં પણ પ્રસરાયેલો છે। એવી ગેંગના મેમ્બરો ચોરી, લૂંટફાટ, ધાડ અને ઘરફોડ જેવા ગુનાઓને અંજામ આપીને ભાગી જાય છે અને પકડમાં આવતા નથી। ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 15 થી પણ વધારે ગુનાઓ જેના વિરુદ્ધમાં રજીસ્ટર્ડ છે અને નામદાર કોર્ટ દ્વારા અરેસ્ટ વોરંટ પણ ઇસ્યુ થયેલા છે। એવા મોહનિયા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બીજા 2 માણસોની સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની એલસીબી ટીમ દ્વારા ટેક્ટિકલ ઓપરેશન કરીને દાહોદ જિલ્લામાંથી અમને આજે સવારે પકડી લેવામાં આવ્યા છે। સાથે જ એમની તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસમાં જે આગળ પણ મુદ્દાઓ ખુલશે એની પણ તમને વિશેષમાં માહિતી આપવામાં આવશે। આ ગેંગ વિશે વધારેમાં જણાવું કે એમણે પોલીસથી બચવા માટેના બધા જ ટેક્ટિકલ પ્રયત્નો કરી ચૂક્યા હતા। એ કૂતરા પણ રાખતા હતા, બીજા પણ ઘણા પ્રકારના હથકંડા અપનાવ્યા હતા, પરંતુ આ ગેંગને અને એના સદસ્યોને તથા બીજા પણ કોઈ આવી ગેંગ રચવાનું વિચારતા હોય એવા દરેક માણસને હું વોર્નિંગ આપવા માંગુ છું કે તમે ગુજરાતના કોઈ પણ જગ્યાએ છુપાઈ જશો, કોઈ પણ ખૂણે છુપાઈ જશો, ત્યાં કદાચ ઇન્ટરનેટ નહીં આવતું હોય, ત્યાં કદાચ રોડ રસ્તા નહીં પહોંચતા હોય, પરંતુ ગુજરાત પોલીસ પહોંચી